માઘ સ્નાનનું મહામૂલું મહાત્મય ભારત દેશના ગૌરવનું તથા તેની મહિમાવંતી સંસ્કૃતિનું રહસ્ય એ છે કે આ દેશમાં ઋષિગણનું પ્રાગટ્ય એ કોઈને કોઈ લોકોત્તર કાર્ય માટે થયું છે. માઘ માસની અમાવસને દિવસે પ્રયાગરાજમાં 3,10,000 જેટલા અન્ય તીર્થોનો સમાગમ થાય છે. ચાતુર્માસ દરમિયાન વિવિધ વ્રતો, નવરાત્રિ દરમિયાન ઉપવાસો વગેરે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી પણ આરોગ્યવર્ધક બની રહ્યા છે. પ્રકૃતિ કે કુદરત સાથે સાનિધ્યને પ્રાપ્ત કરવાનો ઉત્તમ સમય તે માઘ મહિનો એટલે કે મહામહિનો. સમગ્ર તપ આ મહિનામાં કરવામાં આવતું વર્ષના બાકીના 11 મહિનાઓના વ્યક્તિને સકારાત્મકતાનું પ્રદાન કરે છે. તેથી જ આ માસની શ્રેષ્ઠતા દર્શાવતા મહાન સંત કવિ તુલસીદાસે રામચરિતમાનસના બાલકાંડમાં કહ્યું છે કે માઘ મહિનામાં જ્યારે સૂર્ય મકર રાશિમાં જાય છે ત્યારે બધા લોકો માનવ મહેરામણ તીર્થ પ્રયાગમાં પધારે છે. સ્નાનના 3 પ્રકાર છે: બૌદ્ધિક, માનસિક અને શારીરિક. બૌદ્ધિક સ્નાન ઇષ્ટદેવની ભક્તિ તથા પૂજાપાઠ વગેરે વડે, માનસિક સ્નાન જળ અને ઉપટન વગેરે વડે અને શરીરનું શુદ્ધિકરણ કરવામાં આવે છે. પોષ સુદ એકાદશી કે પૂર્ણિમાથી મહાસુદ પૂર્ણિમા સુધી કડકડતી ઠંડીમાં વહેલી સવારે ઠંડા પાણીથી સ્નાન કરવું એ માઘ સ્નાન કહેવાય છે. માટીના કોરા માટલામાં સાંજે પાણી ભરવામાં આવે છે અને અરુણોદયથી આરંભીને પ્રાંતકાળ પર્યંતન આ ઠંડા પાણીથી સ્નાન કરવામાં આવે છે. માઘ માસમાં કરવામાં આવતા પ્રાતઃકાલીન સ્કંદ પુરાણ, ભવિષ્ય પુરાણ, નારદ પુરાણ, મત્સ્ય પુરાણ, કર્મ પુરાણ તથા મહાભારત વગેરે ગ્રંથોમાં કરવામાં આવી છે અને તેમાં કહેવામાં આવ્યું છે કે આ બધા ધર્મ ગ્રંથોમાં કહેવામાં આવ્યું છે કે માઘ માસ દરમિયાન તીર્થ પ્રયાગમાં 3 વખત સ્નાન કરવાથી જે પુણ્યફળ મળે છે તે પુણ્યફળ પૃથ્વી ઉપર 10,000 અશ્વમેઘ યજ્ઞ કરવાથી પણ મળતું નથી. ઓછામાં ઓછું એક વખત તો આ પવિત્ર નદીમાં સ્નાન કરવું જ જોઈએ. તલ, ગોળ અને ધાબળા વગેરે ગરમ વસ્તુનું દાન પણ આ મહિનામાં કરવું જોઈએ. પદ્મપુરાણમાં કહ્યું છે કે વ્રત, દાન અને તપસ્યાથી ભગવાન શ્રીહરિને એટલી પ્રસન્નતા નથી થતી જેટલી મહા મહિનામાં કરવામાં આવતા સ્નાનથી થાય છે. આથી જ બધા પાપોની મુક્તિ તથા સ્વર્ગની પ્રાપ્તિ, ભગવાન શ્રી વાસુદેવની પ્રીતિને પ્રાપ્તિ કરવા માટે દરેક મનુષ્યએ માઘ સ્નાન અવશ્ય કરવું જોઈએ. જે મનુષ્ય નિયમપૂર્વક ઉત્તમ વ્રતનું પાલન કરતો માઘ માસમાં પ્રયાગમાં સ્નાન કરે છે તે બધા પાપોથી મુક્ત બનીને સ્વર્ગમાં જાય છે. માઘ સ્નાન માટે ઉચિત સમય કયો તે અંગે નારદ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે પ્રાતઃકાલ 3:30 થી 4 દરમિયાન સ્નાન કરવાથી મનુષ્યને પ્રાજાપત્ય યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. સ્નાન કર્યા પછી સૂર્યને અર્ઘ્ય અર્પણ કરવાનું પણ જણાવવામાં આવ્યું છે. સૂર્યદેવની આરાધના કરવાથી ધર્મ, અર્થ, કામ, મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ ઉપરાંત ધન, ધાન્ય, આયુષ્ય, સ્વાસ્થ્ય, પુત્ર, પશુધન અને સ્વર્ગ વગેરે સહજતાથી પ્રાપ્ત થાય છે. આમ તો ભારતીય ધર્મ દર્શન સદીઓથી સૂર્યદેવની જીવનદાતાનું માનતું આવ્યું છે.